जाट भरे घुमरी घुमरी कर जाट नव धान भरी सारी शिव झूले नदियों नव जोबान बान बोले नव दिन कपोतनी पाक बोले मधुरा मधुरा मन गायने मेढक मेह सुने हसु बात करे गगने गगने घुमराई ने पागल मेघ गटागर जाट अरे मन मोर बनी धन गाट मारू मन मोर बनी धन गाट अरे मन मोर बनी धन गाट करे मान मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे आकर्षण आचारा नवे हर रास देवायंग लाश जड़े बोली कोण पयोदर हंगर ती विखरे लटे खड़ी बेल पार मन मोर बनी धन गाल पार मन मोर बनी धन गाल तारे मन मोर बनी धन गाल करे मार मोर बनी धन गाल करे मन मोर बनी धन गाल करे मोर बनी धन गाल करे मन मोर बनी धन गाल करे मोर सरु भरिया अजमान न तुतन कुमार नालन सोई नीरद संभारिया मन सोई नीरद संभारिया मन सोई नीरद संभारिया मन सोई नीरद संभारिया भोर बनी धन गाड़ी कर मन भोर बनी धन गाड़ी कर भोर बनी धन गाड़ी कर मन भोर बनी धन गाड़ी कर भोर बनी धन
પ્રસંગ આવ્યો, માતાઓ બહેનો આટલી બધી સંખ્યામાં અહીંયા બેઠા છે આપ બધા. હું વચ્ચે વચ્ચે ગીત એટલે કે માતાજી માટે પણ ગોળ થાય છે ગાયો માતાજી, એટલે હું મને પ્રસંગો એટલા બધા છો અમારી પાસે. આમ હું અને બધા પ્રોગ્રામમાં હું યાદી કરતો રહું છું. પણ મોર બની થનગાટ કરે જે ગીત ગાયું, એવો એક આયરના આંગણામાં સૌરાષ્ટ્રની ધરતીમાં મોર બની થનગાટ કરે એવો બધાને ઉલ્લાસ હતો, આનંદ હતો, મંગળ ગીતો ગવાતા હતા. અને વર લાડોળો પરણી અને હમેગા નામનું ઘેડ પંથકનું ગામ, ઈ સમેગા ગામની માલિકો ઈ આયર જે છે ઈ આયરના માંડણ મારુના દીકરાની જાન પરણી અને ઘરે આવી. મંગળ ગીતો પણ ગવાણા હતા. કેવા ગીતો ગવાણા હતા કે ધમરે ના સોનલા લાસી એ ધમરે ના ઉપલાસી એવી હોનાની એ ધોહરીએ ધોરીડા જૂતા માણારા. અને એવા મંગળ ગીતો ગવાતા આવતા હતા કે તમને ખમારે એ આહીર ભાઈ પિયારો છે દે તમને જતન રે એ જાજે અને ઈ વર લાડડો પરણી અને આવ્યો. રાતના ઈ વખતે ફેરા ઘુઘરમાળ વાગતા હતા, ગાડામાં જાનણીયું ગીત ગાઈને આવ્યા. મંગળ વર્તાણા રૂડો રૂડો ઉત્સવ થઈ ગયો. મોજ મન મોર બની થનગાટ કરે એવો ઈ માંડણ મારુની ડેલી તેથી ઉત્સવ લગ્નોત્સવ ઉજવાણો. એકનો એક દીકરો રાતના ફેરા રાતના લગ્ન કરી અને હવારમાં જાન ઘરે આવી. અને પછી પોખણા થઈ ગયા પછી વરરાજો છે કોડીએ રમ્યા પછી પોતાના થોડા ભાઈબંધો માટે ભાઈબંધોની હારે વગડામાં ફરવા માટે નીકળી ગયો. નદી બાજુ આટો મારવા ભાઈબંધોની હારે નીકળી ગયો વરરાજો. સત્ય ઘટનાની વાત છે આ. અને એમાં આશા બધાની અમર છે મલકાય આશામાં મતી જગ જીવ તે જાણે નહીં ગોવિંદની શું છે ગતિ. એકનો એક માંડણ મારુનો દીકરો એ આયરનો દીકરો હજી પરણીને આવ્યો છે. હવારમાં રાતના ફેરા હવારમાં પરણીને જાન બપોર પહેલા ઘેરે આવી અને પોતાના ભાઈબંધો હારે વગડામાં ગયો. અને મિત્રો કાળોતરો નાગ ડસ થયો. સત્ય ઘટનાનો આ પ્રસંગ છે સૌરાષ્ટ્રની ધરતીનો. દીકરાને નાગ કઈડ્યો પણ એવો નાગ એક આમ ફૂફાળો મારે ને તો પછેડીવા લીલા ઘાસને બાળી નાખે એવો કાળોતરો આભડ્યો. ઘેરે આવ્યા તા તો નાક અને મોઢામાંથી લોહી નીકળી ગયા અને દીકરાનું મૃત્યુ થયું. આયરાણી 17 વર્ષની આયરની દીકરી પરણીને આવી. શું એના ઉપર આભ તૂટ્યો હોય છે? એકનો એક દીકરો એના મા અને એના બાપ ઉપર શું આભ તૂટ્યો હોય છે? અને ઘટના બની પછી તો કુદરતની વાતો છે. દખનું ઓહળતો દાડા હોય, એક દી બે દી 5 દી જે એનો કઈ ક્રિયા જે બધી વિધિ થતી હતી પૂરી થઈ. એટલે ફોનબાઈ નામની આયરાણી જે 17 વર્ષની બાઈ દીકરી પરણીને આવી હતી ને એને એનો બાપ તેડવા માટે આવ્યો. માંડણ બાપા આયરે કીધું કે તમારી દીકરી હજી તો અમારી કઠણાઈ હતી કે અમારો દીકરાને એરું ડસ થયો અને એનું મૃત્યુ થયું, પણ તમારી દીકરીની જિંદગી બગડી. પણ હજી તો નાની કોમળ દીકરી છે, 17 વર્ષની દીકરી છે. એને હગાને વેવાઈને બોલાવીને કીધું કે તેડી જાઓ અને જ્યાં સારું ઠેકાણું મળે ત્યાં પરણાવી દેજો, ત્યાં દઈ દેજો તમારી દીકરીને. અને મિત્રો એનો બાપ જઈ અમુક વાતો એવી હોય છે મિત્રો કે જીવનમાં કાયમ આવે કે શું ઘટનાઓ બને છે. ઈ પરણી અને આવેલી દીકરી ઉપર આભ તૂટ્યો છે. અને પછી એનો બાપ જઈ તેડવા આવ્યો ને તઈ ધીરે એક દિન આમ ઓઢણાનો છેડો આડો રાખી અને થાંભલી પાસે ઊભીને બાપને કીધું તું બાપુ હું આવ્યા પછી તો મામાનું મારા મામાનું એટલે મારા હાહરાનું બધું ઉજળ થઈ ગયું. એનો એકનો એક દીકરો એને મારા અહીંયા પગલા થયા અને એને હરપડસ થયો
અને એના દીકરાનું મૃત્યુ થયું. હવે મારા મામા એટલે મારા હાહરા છે ને એની આગળ પાછળ કોઈ નો રહ્યું. એટલે એના દીકરાને ભગવાને ભલે લઈ લીધો, પણ હું આયરની દીકરી દીકરો થઈને મારા બાપનું મારા હાહરાને જો આખી જિંદગી સેવા ન કરો તો હું આયરની દીકરી નો કેવા ભલા માણસ. આ પરણીને દીકરીઓ બનેલી ઘટના છે સાહેબ. આ જીવનમાં આજની દીકરીઓ જો ઉતારે ને તો આ યુનિવર્સિટીમાં ન મળે એ અમુક વસ્તુ મળે છે. એને કીધું કે મારે મારા હાહરાને એટલે મારા મામાને હવે આખી જિંદગી દીકરો બનીને એની સેવા કરવી છે. પછી એને ભેહુનું ખાડું હતું, જમીન હતી, વાડીએ જાય, હાથીઓ હોય, ભાગ્યા હોય, એને બધાને કામ સીધી આવે. અને કોક દિવસ ગોવાલ ન હોય ને તો ભેહુમાં રાતે પહર સારવા માટે જવાનું થાય ને, પહર એટલે રાતના સારવા જાય. પસેડી ધોળી ઓઠીને જાતી એટલે કોઈને ખબર ન પડે સ્ત્રી છે પુરુષ છે. અને ખાડું ચારી આવતી હતી 17-18 વર્ષની આયરની દીકરી. અને પોતાના હાહરાને પોતાના સસરાને દીકરો એકનો એક વયો ગયો એ ખબર નહોતી પડવા દેતી, જાણે દીકરો બીજો છે. પરણીને આવી હતી, હજી કોડીએ રમી હતી, હજી તો પોતાનો પીવું ઓરડે ભેળોય નહોતો થયો ને એનું મૃત્યુ થઈ ગયું. આ બનેલી ઘટના તમને કહું છું, જાજા વર્ષ નથી થયા, હવા વર્ષ પહેલાની આ વાત છે. અને ઈ પોતાના હાહરાની માલિકોર દીકરો બની અને રહી દીકરી હોનબાઈ. અને માંડણ મારું ને ત્યાં માંડણ મારું ને દુઃખ તો બહુ થાય છે કે મારો દીકરો તો જે થયું, પણ આ દીકરી તો જો મને દીકરો થઈને મારી સેવા કરે છે. અને એમાં મિત્રો ગામમાં મેં કીધું ને બધા પ્રકારના માણસ હોય. એ ગાયરું કરે ને, ગારિયાની જે ગાયરું કરા ભીતું લીપે ને, ભીતું લીપતા હોય, ગાયરું કરેલું ખોરડું હતું, ખોરડા એ વખતે જૂના, એમાં ખાડું આવતું હતું. આની ભેહું માંડણ બાપાની આવતી હતી આયરની. સવારમાં પહર ચરીને આવ્યું, એમાં કોક ભેહે તાજું લીપેલું જે કરો હતો એમાં શીંગડું ભરાયું, કોકને કરામાં શીંગડું માર્યું ભેહે, એટલે ગાયર કરેલું ઉખેડી નાખ્યું. એમાં બધા પ્રકારના બેનો હોય ગામમાં. અમુક વઢકણી બેને એટલું કીધું કે આ ધણી વગર નાવન્યું બીજાના ઘર નહીં રહેવા દઈએ. આહા, મેણું કોઈને ન મારીએ, મેણું માથાનો ઘા. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. મેણું કોઈને ન મારીએ, મેણું માથાનો ઘા. ઈ મેણું લાગી ગયું. ફોનબાઈ આયરાણી એ 18 વર્ષની દીકરી, ઈ પોતાના હાહરાને ત્યાં દીકરો થઈને રહેતી હતી પોતાનો પતિ ગુજર્યા પછી. પણ એને આજ કોક બાઈએ મેણું માર્યું કે આ ધણી વગર નાવની ભેહું કોકના મકાન નહીં રહેવા દઉં. ઈ મેણું લાગ્યું. ઘરે આવી પોતાના મામાને એટલે હાહરાને કીધું, મામા આજ મારે પિયર જવું છે આટો દેવા માટે, અને તમે 2 દી ભેહુને હાચી લેજો, હું 2 દીમાં પાછી આવી જઈશ. મામાને એમ થયું દીકરીને પિયર બાપ યાદ આવ્યા છે. ભલે બેટા, અરે મારો બાપ મારો દીકરો, તું તારે જઈ આય, તું તો મારો દીકરો છો. તું તને હોનબાઈ તને થોડી ના પાડું, તારે પિયર તું તારે 8-10 દી રોકાય છે. તું તારે આડો પાડોમાં આપણા બધા ઘણા બધા પાડોહીઓ છે, એ રોટલા ઘડી જાય, કોઈ ચિંતા નથી બેટા, તું જઈ આય. અને દીકરીએ હોનામોરની વાહળી ભરી પોતાના ઘરેણા લીધા, લટબેર ઘરેણા પહેરી અને પિયરમાં ગઈ. પોતાના બાપને ની આવી એટલે બાપ રાજી થયો, મારી દીકરી આટો દેવા આવી. પણ આજ હોનબાઈ જે આવી હતી ને, બાપને જઈને એટલું કીધું, બાપે માથે હાથ મૂક્યો અને મળ્યા. પછી કીધું બાપુ મારી પાસે સમય નથી, હું તમારી દીકરી આટો દેવા આવી નથી આવી. કે તો એમ કરીને આમ હાચા હોનામોરની જે વાહળી હાહરામાંથી ભરી આવી હતી એનો ઢગલો કર્યો અને પછી ઘરેણા કાઢીને ઢગલો કર્યો. બાપુ આમાંથી જોઈએ એટલા હોનામોરના પૈસા લઈ લ્યો, જોઈએ એટલા ઘરેણા લઈ લ્યો, પણ બેટા મને કેમ આપે છે તું? મારે શું કરવા નહીં, હારું ગમે ની આયરનું ઘર ગોતી અને માંડણ મારું એટલે મારા હાહરા મારા મામાનું ગમે ત્યાં ઘર ગોતી આવો, મારા મામાને પરણાવો છે, ગમે ત્યાં માગું લઈ જાઓ. આવી ઘટનાઓ બની છે. આ કઈ યુનિવર્સિટીમાં દીકરી 18-20 વર્ષની દીકરી કે છે કે મારા હાહરાને ગમે ત્યાં માગું નાખો. 50 વર્ષની ઉંમર હતી હાહરાની અને બનેલી ઘટના છે. માગું બાપે કીધું કરે બેટા, પણ નહીં, હું દીકરો છું ને મારે બાપને પરણાવવો છે, એ મારો બાપ છે, હું એનો દીકરો છું. અને ગામની બાયુ મેણા મારી જાય, ધણી વગરનાનું કોઈનું નહીં રહેવા દે. અને મિત્રો બનેલી ઘટના છે. આનું આબરૂ ને નામ બહુ મોટું હતું એના હાહરાનું, માંડણ મારુંનું. એટલે એના આ દીકરીના બાપે જઈ અને ક્યાંક હારું નાચમાં ઠેકાણું જોઈ અને માગું નાખ્યું અને ઓલા સામેવાળા રાજી થયા, દીકરી આપી. અને પછી પોતાની તઈ માંડણ મારુના દીકરાની વહુ નહીં પણ હોનબાઈ આયરાણી માંડણ મારુની માં બની ગઈ હતી. હાહરાની ગીતડા ગાતી હતી, જાણે દીકરો પરણવા જતો એમ હાહરાના ગીતડા ગાતી હતી. હા ગીતડા ગાતી હતી કે માંડણ ભાઈની
એ અમિયલ પરેલી આખડી રે માંડણ આયરના નવી ગરી ખડા નેણ આયર ભા તમારે ને તોલે બીજું કોઈ ના આવે રે એ તમારે તોલે લે બીજું કોઈ ના આવે રે અને ઊંચા એ જુવારી બાજરાને અમે ગાવાથી માંડણ મારું નામના આયરની હારાની જાન લઈને દીકરાની વહુ દીકરી બની કે માં બની કે બેન બની ગીત ગાતી હતી હો માંડણ ભાઈના ઊંચા જુવારી એ જી બાજરાને નીચા હેરડિયું નાવાળ તમને આપણ્યા ખમારે એ ડોલરિયા પિયારો છે દેશ એ આયરું તમને બધાઈને જતન રે જાજેરા પિયારો છે દેશ અમે જાણ્યું પરણાવીને પાછી વળી ત્યારે હોનભાઈ આયરાણી ગાતી હતી હારાના ગીતો અમે જાણ્યું મામારો કશે ને દેશે જાજામાં એ આયરું તમને ખમારે એ ડોલરિયા પિયારો છે ઈ તેથી આયરની દીકરી હોનબાઈ પોતાના હાહરાની માં બની અને જાણે ગીત ગાતી હતી અને હાહરાને પરણાવ્યો આજે સોરઠમાં કુકદી આવો અને ઘેડમાં જાઓ તો સમેગા ગામ છે ત્યાં મારું પરિવારના જે આયરું છે એ બધો માંડણ બાપાનો પરિવાર છે એ હાહરાને પરિણાવો એનો આખો વિસ્તાર આવેલો છે ઈ આયરની દીકરીઓ કરી હગે હા એટલે જાહલે કીધું તું સેટો રેજે સુમરા હાય સુમરા જાહલ ને નાગણ જાણ જાહલ ને તું કાળી નાગણી જાણજે તારી તાકાત નથી તું આયરની દીકરીને સ્પર્શ કરી હે છેટો રેજે હુમરા અને જાહલ ને નાગણ જાણ અને ઈ આ જાહલ વિષય આવ્યો છે એટલા માટે જ્યારે નવઘણ ની ચિઠ્ઠી લખે અમારા ગીગા બાપુ કુંચાલા લખે છે તોય તુરકાન મું પર નજર તાકીન વચન કફુરા દેવ દે સુલમી હાબળીને બોલ જાહલ રાય હું થડકી રદે આહિર બાળા એકલી મુજાય છે મારી મતી નરપતિ સોરઠ કણા નવ ઘણ ભેદ કર દે ભૂપતિ નરપતિ સોરઠ તણા નવ
જાહલ મરી ઈ બાપને ઉપકાર બે હવે છે તને જો છત્રપતિ નરપતિ સોરઠ તણા નવ ઘણ ભેર કરજે ભૂપતિ જય હો છંદ પણ મને થોડું આમ સંગીત વગર તમને સમજાય એટલે એકાદ કડી કહું આયરની દીકરી શું કહે છે ખબર હે મારા ભાઈ નવગણ સાંભળી લે હું તને ઓળખાણ આપું શું કહે છે કે મેરું તડોવડ બાપ મારો જેનું પેટ શાયર ને બને જગ બીચ કર્યો વંશ જાતો તખત બેહાર્યો તને ઈ બાપના ઉપકારની તારા ચિત્તમાં હોય સમૃદ્ધિ તો નરપતિ સોરઠ તણા નવ ગણ મારી ભેર કરજે ભૂપતિ હે મારા ભાઈ અને બીજું તને કહું તું ભૂલી ગયો હોય તો વધુ જાણ હું લખતી નથી તને નરપતિ સમરણ નો હોય તો પણ દેવાચ બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો હુઈ બાપુ પટાધર તણી બેટી આજ ધીરજ ખૂટી દઈ ધ્રુજતી નરપતિ સોરઠ તણા નવ ગણ બેર કરજે ભૂપતિ જાહલ મરી પાપને ઉપકાર દે હવે છે તને જો છત્રપતિ નરપતિ સોરઠ તણા નવ ઘણ ભેદ કરજે ભૂપતિ
સમરતી નરપતિ સોરઠ તણા નવ ઘણ ભેદ કરજે ભૂપતિ સહોદર ભાઈ મારો અરે ઉગાતું તો ઉગ્યો ને અમાણે તો ઉગ્યા આથમ્યો પણ કઈ દે જો તારી વાત એ અમારો આવે ક્યાંથી ઉગલો અમારી વંશની વેલી ના હવે બીજું કોઈ વેલી ના એ બધો અરે ઉગો સહોદર ભાઈ મારો જેને હડ્યો તું કારણ હસી તેથી જનની એ કચરી આંખ જેની કામળી કમરે કસી અને આજાતા આંજણ મારી માએ આંખે ને હરખ ગીત ગાતી હતી નરપતિ સોરઠ તણા નવગણ મારી બેન કરજે ભૂપતિ આ મૂલ્ય આપણા ઇતિહાસના ગીતો છે એ ઇતિહાસના ગીતો વાતો લઈ આગળ એની પહેલા બે કડીમાં આજને દિવસે આજ રોજ ભારત વર્ષમાં એક એવી અઘટિત ઘટના ઘટી છે ચાંદોડાના આંગણે ચાંદોડાના ગામ સમસ્ત અને અમારા તરફ ને બધાય પધારેલા મહેમાન બધાય તરફથી આપણે વીરવર પુરુષ આપણી સેનાના ભારતની જે 3 પાંખ છે એમાં હવાઈ સેના જે છે એમના વડા CDS આપણા બિપિન રાવત સાહેબ અને એમના પત્ની અને 12 યુવાનો આ બધાએ શહાદત વરી છે હેલિકોપ્ટર ક્રેશ થયો એમાં તો એને અંજલિ રૂપે 2 કડી હું અહીંથી એના પરિવારને અને ભારતને કેટલું દુઃખ છે એના 2 ગીત એક ભગત બાપુનું 2 કડી ગાઉં ત્યાં સુધી આપ બધાય અહીંયા જે આવ્યા છો એ 1 મિનિટ માટે અથવા મોબાઈલની આપણે લાઈટ કરી અને એક દીવડા રૂપી એમને અંજલિ શ્રદ્ધાંજલિ આપી બેનો પાસે મોબાઈલ હોય તો એ પણ કરે અને આપ પણ બધાય કરજો 2 કડીમાં હું અંજલિ કેવું દુઃખ છે આખા ભારતને અને બિપિન રાવત સાહેબના પરિવારને એનું આ ગીત કે ન પૂછો આજ આ ભારતના દુખડાની વાતડીએ માંડ ડોલે રે એ બિપિન રાવત સાહેબ તમારી ખોટ અમારું ભારત વર્ષ કોઈ દી પૂરી નહીં શકે એવો સૂઝબૂઝ વાળો વીર યોદ્ધો હતા રાવત સાહેબ આપણા સેનાના વડા અને દુનિયાના કોઈ પણ દેશ પાકિસ્તાન હોય ચાઇના હોય ઈ કફરી મીટ કરવા માટે જોવામાં પણ બીતાતા એવો સેનાના વડાને આપણે ખોયા છે એટલે આપણે દુઃખ કેવું છે ન પૂછો ભારતના દુખડાની વાતડીએ બે માંડ ડોલે રે અમારા દુખડા ગાજ મંદિરોમાં ભળે ભારતના દુખડા આજ મંદિરોમાં ભળે એ તો મંદિરોની મૂર્તિ રૂએ રે વાતડીએ બે મન ડોલે રે ન પૂછો દાજેલા ધનડાની વાતડીએ બે મન ડોલે રે
ઘણા વીર જવાનો તમારી શહાદત જે છે એનાથી સમગ્ર ભારતને એવું દુઃખ છે અમારા દુઃખડા હે માળો સાંભળે એ તો કે માળો એવો ગળીત પાલે વાતડી રે પ્રેમળ ડોલે તમે નમુ સ્વાદ દુઃખડાની વાતું વાતડી રે પ્રેમળ ડોલે રે સાહેબ અમે ચાંદરોડા ગામ વતી અને સમગ્ર ભારત વતી તમને અંજલિ આપી છે અમને કેવું દુઃખ થાય છે અમારા દુખડા બોલ્યા સમસાણ સાંભળે અમારા દુખડા મહાણો સાંભળે એ તો વાતડી રે હે તો મહાણના મૂળદાય રૂવે રે વાતડી રે હે તમે નપુસો તાજેલા દલડાની પાતું વાતડી રે મંડો दाजेला दलड़ानी वातू वातड़िए वे ब्रह्मंड डोले आये आस करके निराश ना फिराना कबू ग्रास ग्रास होमे सब भाग गिन लीजियो अन साहेबी हमारी ऐसी जगत में रहेगी सदा ऐसा अभिमान कबू मन में कीजियो दुनिया में जे बीजा माटे देश माटे આવી રીતે કંઈક કર્યું હોય એને જ દુનિયા યાદ કરે છે પણ મને શરૂઆતથી જ એક વિષય મેં લીધો છે એટલે મને ફરમાઈશ હતી ઉગાના હાલરડાની એટલે મેં આ રચના લખી છે અને ખૂબ બધાએ સ્વીકારી સમગ્ર ગુજરાત અને વિદેશમાં પણ મેં ઉગાને યાદ કરી અને આ ગાયેલું છે એવી એક રચના એવું આ હાલરડો મેં કલ્પના કરી અને કીધેલો કે દેવાત બોદરના એજી સપને આવી એલી રાજપૂતાણી બેન મિત્રો મામા ડાયરો અહીં છે સારું લગાડવા નથી કહેતો પણ કદાચ ગમે એટલા રૂપિયા કે ગમે એટલું તમે આપી દો ને હું આત્મશ્લાઘા નથી કરતો પણ એ બધું ખવાઈ જાય પણ અમે ચારણોએ તમારા માટે આ ગીત દુહા અને જે સાહિત્યના જગતના ચોકમાં ઊભા ગઢ ઊભા કર્યા છે ને એ તો જાતે જુગે ન જાય હા દાતાને કવિ કો દિયા કવિ ગિયા સો ખાય પણ કવિને દાતા કો દિયા વો જાતે જુગે ન જાય એટલે દેવાત બોદરના વચ્ચે એક વાત કરતો હું કહેતો તો ઘણી વખત તમે સાંભળ્યું છે હું એક વખત 7-8 વર્ષ પહેલા કેમ સિરિયલ જોતો હતો ટીવીમાં મહારાણા પ્રતાપની સિરિયલ આવતી કદાચ આપે જોઈ હોય
જી ટીવીમાં સોની ચેનલમાં આવતી, સોની ચેનલમાં 7-8 વર્ષ પહેલા કે એમ કંઈક, એમાં હું જોતો હતો. અને એમાં જોતા જોતા મને એમ ઓલો વિષય આવ્યો. એમાં મહારાણા પ્રતાપની ઉંમર 15 વર્ષની છે અને જયવંતાબાઈ એમના માં, એ રાણા પ્રતાપને બેનો સંવાદ થાય છે, વાત કરે છે. એમાં જયવંતાબાઈને રાણા પ્રતાપે સિરિયલમાં હું જોતો હતો એ કહું છું. અને જયવંતાબાઈને રાણા પ્રતાપે એમ પૂછે છે સિરિયલમાં કે માં, પન્નાધાય કોણ એવી છે, એનું શું એવડો બધો ફાળો છે આપણા માટે, એનું શું એવું બલિદાન છે કે પન્નાધાય આવે ને એટલે મારો બાપ છે એ હળિયું મંડે કાઢવા, માન આપવા માંડે, પગે લાગવા માંડે. આ પન્નાધાય કોણ છે માં? પન્નાધાયનું આવું બધું શું કામ પરાક્રમ છે? તેથી જયવંતાબાઈ ટીવીમાં હું જોતો તો, વાત સાંભળજો ખાસ, જયવંતાબાઈએ કીધું કે પન્નાધાઈએ જે બલિદાન આપ્યું છે ને બેટા, એ એવું છે કે એવી ઘટના છે કે તારા બાપ ઉદયસિંહને બચાવવા માટે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, દુશ્મનોને પોતાનો દીકરો આપીને તારા બાપ ઉદયસિંહને બચાવી લીધો. અહીં સુધી વાત બરોબર જ છે, મને વાંધો નહોતો. પણ પછી એવું કીધું એમણે કે બેટા, પન્નાધાઈએ એવું બલિદાન આપ્યું છે કે જે ઘટના ના તો વિશ્વમાં કોઈ દી બની છે, ના તો આગળ કોઈ દી બનવાની છે, એવું બલિદાન પોતાના દીકરાનું આપ્યું. તઈ મને હૈયામાં ઘા લાગ્યો કે પન્નાધાઈને 100 સલામું છે, પન્નાધાઈને 100 સલામ છે. ઉદયસિંહને બચાવવા માટે પોતાનો એકનો એક દીકરો આપી દીધો. પન્નાધાઈએ જો એને ઉદયસિંહને ન બચાવ્યો તો હિન્દુસ્તાનને મહારાણો પ્રતાપ ન મળો. એનો બાપ ઉદયસિંહ એને બચાવ્યો, એને 100 સલામ. પણ મને દુઃખ એ વાતનું થયું કે પન્નાધાઈએ જે બલિદાન આપ્યું એની પેલા આ દેશની ધરતીમાં અરે વાહ, બહુ સરસ. 11 તારીખે આપશો ને? 11 તારીખે નારણજી મમોજી ગામ ભલોટ ગામથી આવ્યા છે અને એમના તરફથી આવતી 11 તારીખે ગાયોનો ચારો એમના તરફથી જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. એમને મોજના તોરા છૂટ્યા છે. વાહ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. વાદો માલધારી હે? અરે વાહ વાહ, ખમા ખમા, જય હો. સરસ સરસ. એટલે વાત તમને હું એ કરતો હતો કે એને પન્નાધાઈને 100 સલામ. મને દુઃખ એ થયું કે પન્નાધાઈએ જે બલિદાન આપ્યું ને મેવાડમાં, એની પેલા 200, 300, 400 વર્ષ પહેલા સૌરાષ્ટ્રની ધરતીમાં દેવાત બોદરે ઉગાનું બલિદાન આપી દીધું. પણ એને ખબર નહીં હોય તો ને સિરિયલમાં જયવંતાબાઈના પાત્રમાં જે બાઈ હતી એમણે કીધું કે આવી ઘટના કોઈ દી બની નથી. તો એ સિરિયલ બનાવવાવાળાને લખવાવાળાને ખબર નહીં હોય તો ને આમાં વાંક કોનો ભાઈ? સિરિયલો વાળાનો કે ના ટીવી વાળાનો કે ના આપણો જ ક્યાં ગઈ છે? સાચી ઇતિહાસની વાતો સમજ્યા નહીં હોય અને બીજા ક્યાંકમાં આઘા વહી ગયા છે. આપણે આપણી પરંપરાને સમજ્યા નહીં હોય. સાંભળવા વાળા હોય તો વાતો કરવા વાળા વાતો કરે ને. હા, પણ આ ઘટના એની એવી તો ઘણી બધી વાતો મેં કરેલી છે. જે મધર ટેરેસાના નામનો મધર્સ ડે ઉજવાય છે આખા વિશ્વમાં, એને વંદન છે, એને બહુ સેવા કરી બાળકોની, બધું સાચું. પણ કોઈને એ ખબર છે કે મધર ટેરેસાએ જેનામાંથી પ્રેરણા લીધી ને, એ આ દેશની ધરતીની 2 આયરના દીકરીઓની પ્રેરણા, એક વવાણિયાની માલિકો રામબાઈમાં અને પરબમાં અમરમાં, એના પાસેથી પ્રેરણા લીધી છે, જેને જોડિયું લઈ લઈ અને દુનિયાને જમાડી છે. હા, 18 વર્ષની દીકરીને પોતાના હારા તરફથી તેડવા આવ્યા હોય અને પાણી ભરીને જાતી હતી વાટાવદરના પાદરમાં, એ આયરની દીકરી, અને એમાં દુકાળ પીડ્યો હતો. અને દુકાળિયા છોકરા જેના મા બાપ દુકાળમાં મરી ગયા હોય, કોઈ ખાવા ન દે એવું ટોળું આખું ખાવ 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 કરતું આવતું હતું ઈ ટોળું. અને પાણી કોઈ પાતું નહોતું ને હળી કાઢીને ઈ 18 વર્ષની દીકરી આયરની દીકરીના છેડો પકડ્યો બાળકે. માં મને પાણી પાવ ની. આમ જોયું, તમે કોણ? કે અમને બધા દુકાળિયા કહે છે, અમારા મા બાપ દુકાળમાં મરી ગયા, અમને કોઈ ખાવા દેતું નથી, ગામમાં ઘરવા દેતું નથી. કોઈ ગામમાં જાય ને તો એમ કહે છે કે આ તો દુકાળિયા છે, આપણા ગામની રીધી સીધી વહી જાય, આને ઘરવા ન દેવા એવી માન્યતા છે. અને એને મંડી રામબાઈ પાણી પાવા, એ આયરની દીકરી વાટાવદરમાં. અને ગામમાં અમુક માણસો એવા હોય ને, એને કીધું કે લે આ દુકાળિયાને પાણી પાય છે, ગામમાંથી રીધી સીધી વહી જાય. ગામના મુખી આવ્યા, એને કીધું કે બેટા એને પાણી ન પાવે, એને કાઢી મૂક, દુકાળિયા કહેવાય. અને તેથી પાણી પાતી પાતી આયરની 18 વર્ષની દીકરી હાહરા તરફથી હાહરા વાળા તેડવા આવ્યા હતા. આણું લગ્ન તો બચપણમાં થઈ ગયા હતા. અને એ વખતે ગામના કોઈ મુખીને એને કીધું કે આને હું પાણી ન પાવે એમ? તો કે હા. કેમ? તો કે આ દુકાળિયા છે, આપણા ગામના છોકરા થોડા છે. કે પણ આપણા ગામના જો ભાણિયા હોય તો પાણી પાવાય હે? કે આપણા ગામના જો ભાણિયા હોય, દીકરીના છોરું હોય, આ બધા તો પાણી પાવાય? તો કે હા. તો કે આજથી આ બધા મારા બાળકનું, હું એની માં રામબાઈ દુકાળિયાની માં હું છું, હવે મારે કઈ હારે જવાનું ન હોય.
એ દુકાળિયાનું ટોણું લઈને જોડી લઈને તેથી નીકળી ગઈ હતી. એ જગદંબા જેવી આયરની દીકરી એને આખી જિંદગી અનાથોની સેવા કરી. એ અમરમાં અને રામબાઈ મામાંથી પ્રેરણા લઈને મધર ટેરેસા ને એ વખતમાં તો ડોનેશનનો જમાનો આવી ગયો હતો. વૃદ્ધાશ્રમ કે એવું બનાવો તો હવે કેમ ડોનેશનો બધા દઈ જાય, પણ ઓલા તો જોડિયું ફેરવી હતી. એની પ્રેરણા મધર ટેરેસાએ લીધી અને મધર્સ ડે ઉજવાય છે. મધર ટેરેસાને વંદન છે. પણ પાયામાં પડેલી અમારી આયરની દીકરીઓ ન ભૂલાઈ જાય, આયરની શક્તિઓ ન ભૂલાઈ જાય. એટલે આ ગીતો અને વાતો કે દેવાત બોદરના એજી સપને આવી એની રાજપૂતાણી બેન તારા ને હરગ દી ગાદી મારાની કામ બરબાદી તારા ને તો સ્વર્ગ ની ગાદી મારાની કામ બરબાદી. વાતો કરતો જાવ એટલે યુવાનો સુધી પૂગતી જાય અને ઘોળે ચાલુ રહે. અમારે તમે જુનાગઢ કોકથી આવો તો જુનાગઢ થી માણાવદર જાઓ તો ઘંટિયા બંટિયા નામના ગામ આવે છે અને ત્યાં રામ રૂડા મારું આ ઘટના 25-30 વર્ષ પહેલાની છે. 20-25 વર્ષ પહેલા રામ રૂડા મારું અને એને 3 ઘર પોતે અને દીકરા 2 અને ગામમાં બાકી બીજી બધી જુદી જુદી જ્ઞાતિઓ ગામમાં ઘંટિયા બંટિયા કરીને ગામ આવે છે બંટિયા ગામમાં. અને બન્યું એવું કે ગામ આખાને કંઈક વાંધો પડ્યો આયર સામે. આયરના 3 જ ઘર એના સામે વાંધો પડ્યો ગામે ત્યાગ કર્યો. એ વખતે એક એવું આવેલું હતું કે કોઈ જ્ઞાતિવાદ થાય કે હામાં ત્યાગ, એટલે આખા ગામે નક્કી કર્યું કે એ રામભાઈ ને ત્યાં રામ રૂડા મારું એમને ત્યાં કોઈ મજૂરને મજૂરી કરવા નહીં જવાનું, શાકભાજી વાળાનું કોઈ દેવાનું નહીં, ઉછીનું નહીં દેવાનું, વ્યવહાર નહીં રાખવાનો. આખું ગામ એક બાજુ થઈ ગયું અને આયરના 3 ઘર એક બાજુ. વિચાર થયો કે કાંઈ વાંધો નહીં આપણે આપણું કરી ખાવું. એમાં ગામમાં દેવજી કરી અને વાળંદ, દેવજી કરીને વાળંદ દાઢી બાલ કરવા આવે. હવે એને ગામે કીધું કે તું ત્યાં ન જાતો, તો એ તો ગયો. એટલે રામ બાપા મારું એ આયરે કીધું કે બેટા ભાઈ દેવજી તું આ બાલ દાઢી કરવા આવે છે એ બંધ કરી દે. ભાઈ અમે માણાવદર બાલ દાઢી કરાવી આવીશું. કે કેમ? કે ગામ આખું આડું પીડ્યું છે, તું અહીંયા આવીને તો તારો ત્યાગ કરી દે તો તું અમારા 3 ઘરમાં તારું થોડું હાલે કઈ. તેથી વાળંદની ખાનદાની જોઈજો. એ દેવજી વાળંદે કીધું પેટ નહીં ભરાય ને તો ફોડી નાખી, નકર છોકરાઓને લઈને સુરત વયો જાય. બાકી આખા ગામમાં મારાથી કોઈને તારવાય નહીં, હું તો તમારા બાલ દાઢી કરીને ગામના કરવા જાય ને બધું કરી. એમાં ગામ આખું વિરોધમાં થયું. એટલે આનું ઘર વાળંદને કહી દીધું તને તારા પાસે બાલ દાઢી કોઈ નહીં કરાવે. અને બન્યું એવું કે એ બંધ થયું અને એમાં 3 ઘર પૂરતી રહ્યા. આવે દેવજી વાળંદ ને આયરના. અને એક દિવસ રામ બાપાએ પોતાના દીકરા હાજાને બોલાવીને કીધું બેટા ભાઈ હાજા અહીંયા આવી તો. કે હા કે આ દેવજી વાળંદ ને આપણા 3 ઘરમાં એનું ઘર ન હાલે, ગામ આખું બાલ દાઢી એની પાસે નથી કરાવતું, વિરોધમાં ગયું છે, તો એનું કઈક આપણે રોટલો કરી દેવો જોઈએ. કે હા બાપા તમે કયો કેટલા રૂપિયા આપું, કે રૂપિયા આપું કે કોઈ દાણા આપું, શું આપું? કે રૂપિયા આપો એ તો કાલ વપરાઈ જાય. કે દાણા આપું કે દાણા ખવાઈ જાય. બેટા એ રોટલો નો કહેવાય. કે તો કે જા માણાવદર જઈ 10 વીઘા જમીનનો દસ્તાવેજ કરી દે આ વાળંદ ને. ભલા માણસ આ રામ બાપા બોલેલા ઘંટિયા બંટિયા ગામ 25 વર્ષ પહેલાની વાત કરું છું. અને માણાવદર જઈ અને એ દેવજી ને 10 વીઘા જમીન ખાતે કરી દીધી હતી. 25 વર્ષ પહેલાની વાત છે. હજી પરિવાર જીવે સોરઠમાં કોઈ આવતો જોઈજો. એટલે કહેવાય છે આયરો ને તું એવો લખશો બેની, આયરો ને તું એ જી આયરો ને તું લખશો બેની, વધુ શું બોલું વાત એવું જેદી આવશે ટાણું તેદી એને દઈશ સુનાણું. દેવાજ બોદરના એ જી સપને પૂજાણી
હરદની ગાદી મારાની સાવ બરબાદી મહાદેવે એની માળામાં પહેરો માથા ઉગાના નસો એનો એમનો લાયો નથી લોટો ભાંગનો વાયો નસો એને એવડો લાયો નથી લોટો ભાંગનો વાયો નથી લોટો છેલ્લી કડીમાં મેં લખ્યું છે સાંભળજો આયરની આમાં જવાબદારી બહુ આવે છો હા જુવાનોને કહું છું વડીલોએ તો એનું નિભાવીને વયા ગયા આજ સુધી એની જિંદગી ઉતરી ગયા કહેવાય હવે યુવાનોને સંભાળવાનું છે કે અમને કાલ કોક નો કહે કે તમે જેના ગીતો ગાવશો એ આ આયરનો જુવાન જો તો અમરે મરવાનું ન થાય અમારી બહુ જવાબદારી આવે છે વખાણ કરવામાં છેલ્લી કડી સાંભળજો કે પારકા આડા એ દી પ્રાણ આપે અને ઓલા રાને આપે લઈને રાજ એ દી પારકા આડા અમે કોના ગીત ગાયું છે એને જ આ ગીત માથે લેવા પારકા આડા એ દી પ્રાણ આપે અને રાને આપે લઈને રાજ અરે એવા જોવા કુળ આયરના ઓલા કાંઠે આવે નીર હાયરના એવા જોવા કુળ આયરના કાંઠે આવે નીર હાયરના દેવા બોદરના એ જ સપને ગાવી એની રાજપૂતાણી મેં તારાને કરતી ગાદી મારાની આપે અને રાને આપે લઈને રાજ એવા જોવા કુળ આયરના હું દરિયો જોવા ગયો દરિયા કાંઠે અને મને જે પાણી ધોડીને આવતા હોય ને હળી કાઢી તમે જે લાગ્યા હોય તમને પણ મને એવા દેખાણા હળી કાઢી કાઢીને આયુરના કુળ જોવા આવે છે કે આવા આવા બલિદાન દીધા એ કુળ કેવું હોય છે એ દરિયાના પાણી એટલે ધોડે છે આ મારી દ્રષ્ટિનું તમને કહું છું આ કાંઠે એવા પારકા આડા પ્રાણ આપે ને રાને આપે લઈને રાજ એવા જોવા કુળ આયરના અને કાંઠે આવે નીર હાયરના ફરીવાર ઇન્ટરવેલ લેવાની પહેલા એક પ્રસંગ મને ગમતો બલિદાનની અમુક ઘટનાઓ મગજ બુદ્ધિ એક બાજુ મૂકો ત્યારે સંભળાય એવી આપણે ત્યાં અમુક ઘટનાઓ હોય છે અને એવી ઘટનાઓ બનતી હોય છે વાહ વાહ હા એવું જ કરી એક બે ગાવા લઈ લઈને ગોળ થઈ જાય મારી જ લખેલી રચના દ્વારકાધીશની બહુ સરસ છે આમ તો મેં એક રૂપક બાંધી લખેલી કે મને ફોન આવ્યો ફોન એટલે મેં ફોન ઉપાડ્યો કોણ બોલો તો ઓધવજી બોલું દ્વારકાથી લે કવિને ગમે આવે લે અમારે તો વાતું થતી હોય બાપા હા ઓધવજી બોલું કે દ્વારકાથી મેં કીધું બોલો બોલો કે ભગવાન કૃષ્ણ હોનાને ઈંડોળે હિંચકે છે ને બેઠા બેઠા હિંચકા ખાય છે ને રોવે છે મેં કીધું ભારે કરી હું ગંભીર થઈ ગયો તો મેં કીધું હું કામ રોવે તો કે એ નથી કેતો એટલે તમને ફોન કર્યો મને કે તમે ગઢવીને તમે પૂછો હું કામ રોવે મેં કીધું પણ એને પૂછ્યું નહીં કે અરે પૂછ્યું નહીં મેં હમ દીધા ઓધવજી કે ભાઈ હાચું કે દેવકી તારા માં દેવકી ના હમ છે તું હું કામ રોવે છે તોય નો કીધું અરે આઠે પટરાણીઓ ના હમ છે હવે તો કે હું કામ રોવે તોય નો કીધું મેં કીધું તો લોટકો કહેવાય ઘરના હમ દે તોય કીધું નહીં આ એક કવિની ભગવાનની મોજ છે
એટલે મેં કીધું એને આપો ભગવાનને. એટલે ભગવાનને ફોન આપ્યો ઉદ્ધવજીએ. મેં પૂછ્યું, અરે દ્વારકાધીશ બાપ, તમે તો અમારા બાપ કહેવાઓ, પણ તમને દેવકી માના હમ દીએ તોય તમે સાના નો રહ્યો. આઠે પટરાણીના સમ દીધા તો નો રહી હાલો, પણ માથી દુનિયામાં કોઈ વાલું હોય કે તમે જેના માટે રોવો છો? તમારા માં દેવકીના હમ દીએ તમે સાના નો થાવ દ્વારકાધીશ? માથી વાલું દુનિયામાં કોઈ ન હોય. તો તમે જે રોવો છો કોના માટે રોવો? માં કરતા કોણ તમને વાલું છે જેના માટે તમે રોવો છો? અને કૃષ્ણએ મને ફોનમાં કીધું, મેં ગીત લખ્યું, સાંભળજો. કે વાલો લાગે મને એ ઓલા નંદ આયર નો એને જો વાલો લાગે મને, વાલો લાગે ઓલો વાલો લાગે મને એ નંદ આયર નો એને જો જહોદા માનો વાલો મીઠો
મામાની ફરમાઈશ શરૂઆતમાં હતી, પીછળમાંની રહી ગઈ હતી, પાછી આવી છે વિજય મામા આહિરની 2000ની નોટ સાથે આવી છે. સપાખરું રમેશ મામાનો ફરમાઈશ એ હું લઉં, પછી પાછું ચા પાણી આપણે કરશું. હવે કલાકે કરશું, કારણ કે થોડુંક અમારે હા એટલે પણ મામાની પીછળમાંનો જે ભાવ છે એ મને પણ ગમે છે, મારો જ લખેલો છે. એટલે આ પીછળને આ તાલમાં યાદ કર. ખાંગા